ચાલો આજે આપણે એક મસ્ત મજાની વાર્તા સાંભળીએ. વાર્તાનું નામ છે શિયાળ અને ઢોલ. એક બહુ મોટું જંગલ હતું હો, અને એમાં છે ને એક દિવસ અચાનક જ એક વિચિત્ર અવાજ આવવા લાગ્યો. કેવો અવાજ ખબર છે? ઢમ ઢમ ઢમ. હવે આખા જંગલના પ્રાણીઓ તો વિચારવા લાગ્યા કે ભાઈ આ અવાજ આવે છે ક્યાંથી? તો એ જ જંગલમાં એક શિયાળ રહેતું હતું. એનું નામ ગોમાયા. હવે આ ગોમાયા ભાઈને તો એ દિવસે એટલી બધી ભૂખ લાગી હતી ને કે વાત જ ન પૂછો. પેટમાં તો જાણે બિલ્લીઓ દોડતી હતી. એટલે બિચારું ખાવાનું શોધવા આમ તેમ ભટકતું હતું. હવે ખાવાનું શોધતા શોધતા આપણું ગોમાયા શિયાળ એક એવી જગ્યાએ પહોંચી ગયું જ્યાં કોઈ જ નહોતું. એકદમ સૂમસામ. એ જગ્યા હતી એક જૂના યુદ્ધના મેદાનની. બધી બાજુ તૂટેલી તલવારો ને ભાલા પડ્યા હતા. પણ પેલો જે અવાજ હતો ને, ઢમ ઢમ, એ હવે જાણે બહુ જ નજીકથી આવતો હોય એવું લાગતું હતું. અને પછી એણે આમ તેમ જોયું તો અરે વાહ, એક મોટા ઝાડની નીચે કંઈક પડ્યું હતું. શું હતું ખબર છે? એક મોટો બધો ઢોલ. અને હા, પેલો જે રહસ્યમય અવાજ હતો ને, એ તો આ ઢોલમાંથી જ આવતો હતો. ગોમાયાએ થોડું નજીક જઈને એકદમ ધ્યાનથી જોયું. પછી એને સમજાયું, અચ્છા, તો વાત એમ હતી. જ્યારે જોરથી પવન ફૂંકાય ને ત્યારે ઝાડની એક ડાળખી નીચે લટકીને ઢોલ સાથે ટકરાતી હતી, અને એટલે જ ઠમ ઢમ એવો અવાજ થતો હતો. પણ આપણું ગોમાયા શિયાળ તો હતું ભૂખ્યું. એના મગજમાં તો અલગ જ વિચારો દોડવા લાગ્યા. એણે મનમાં ને મનમાં વિચાર્યું, વાહ ભાઈ વાહ, આટલો મોટો અવાજ! એનો મતલબ કે આ ઢોલની અંદર ચોક્કસ કોઈ મસ્ત મજાનું જાડું પાડું પ્રાણી ફસાયું છે. આજે તો જલસો પડી જશે. પણ એક તકલીફ હતી. આ ઢોલ છે ને, એ બહુ જ મજબૂત ચામડાનો બનેલો હતો. ગોમાયાએ પોતાના દાંતથી બચકા ભર્યા, પંજા માર્યા, પણ બધું જ નકામું. ઢોલ તો ટસનોમસ ના થયો. હવે શું કરવું ભાઈ? પણ શિયાળભાઈ તો શિયાળભાઈ, એમના મગજમાં તો તરત જ એક ચાલાક આઈડિયા આવ્યો. એણે વિચાર્યું, હું એક કામ કરું. હું કોઈ એવા પ્રાણી નહીં બોલાવું જે મારાથી પણ વધારે તાકાતવાળું હોય, અને પછી એને એવી રીતે વાતોમાં ફસાવું કે એ પોતે જ આ ઢોલ તોડી નાખે. બસ આટલું વિચારીને ગોમાયાએ પોતે જ ઢોલ વગાડવાનું ચાલુ કરી દીધું. ઢમ ઢમાક ઢમ. એનો મોટો અવાજ સાંભળીને તો જંગલમાંથી એક મોટો તાકાતવર દીપડો ત્યાં આવી પહોંચ્યો, અને એ પણ ગોમાયાની જેમ જ ભૂખ્યો હતો. દીપડાને જોતા જ ગોમાયા તો એકદમ સીધો થઈ ગયો અને ઝૂકીને બોલ્યો, અરે મહારાજ, પધારો પધારો. જુઓ તો ખરા, આ ઢોલની અંદર એક મસ્ત મજાનો શિકાર છુપાયો છે. પણ હું તો નાનું પ્રાણી, મારામાં ક્યાં એટલી તાકાત? પણ તમારા જેવા શક્તિશાળી રાજા માટે તો આ જ ચપટી વગાડવા જેવું કામ છે. હવે દીપડો તો હતો જ ભૂખ્યો, અને મફતમાં શિકાર મળતો હોય તો કોને ના ગમે? એના મોઢામાં તો પાણી આવી ગયું. એણે ગોમાયાની ચીકણી ચૂપડી વાતોમાં આવીને તરત જ વિશ્વાસ કરી લીધો. પછી તો દીપડાએ પોતાની આખી તાકાત ભેગી કરી, પોતાનો મોટો ધારદાર પંજો હવામાં એકદમ ઊંચો કર્યો. ગોમાયા તો બિચારું શ્વાસ રોકીને જોઈ રહ્યું હતું કે હવે શું થાય છે. અને ફટ, એક જ ઝાટકે દીપડાએ ઢોલને ફાડી નાખ્યો. પણ આ શું થયું? જીવો ઢોર તૂટ્યો. બંને ફટાફટ અંદર જોયું તો અંદર તો કાંઈ જ નહોતું. ઢોલ તો એકદમ ખાલી હતો. આ જોઈને તો દીપડાનો ગુસ્સો આસમાને પહોંચી ગયો. એની આંખો તો ગુસ્સાથી લાલઘૂમ થઈ ગઈ. એણે શિયાળ સામે જોઈને એકદમ જોરથી ગર્જના કરી, એ ચાલાક શિયાળ, તે મને છેતર્યો, મારો સમય બગાડ્યો. ચાલ, વાંધો નહીં, ઢોલમાં શિકાર નથી તો શું થયું? હવે તો હું તને જ ખાઈ જઈશ. અને બસ આટલું બોલીને જ ગુસ્સે ભરાયેલા દીપડાએ ગોમાયા શિયાળ પર એક છલાંગ મારી અને એક જ મિનિટમાં એનો ખેલ પૂરો કરી નાખ્યો. તો અહીંયા આપણા ગોમાયા શિયાળની વાર્તા તો પૂરી થઈ. પણ ખબર છે, દરેક વાર્તા આપણને કંઈક ને કંઈક શીખવાડીને જાય છે. તો ચાલો જોઈએ કે આ વાર્તામાંથી આપણે શું શીખી શકીએ. આ વાર્તા આપણને એ શીખવે છે કે લાલચ અને છેતરપિંડી એટલે કે કોઈને ધોખો આપવો એનું પરિણામ ક્યારેય સારું નથી આવતું. ગોમાયાએ પોતાની ભૂખ મટાડવા માટે લાલચમાં આવીને દીપડાને છેતર્યો, પણ છેલ્લે શું થયું? એ પોતે જ પોતાની બનાવેલી જાળમાં ફસાઈ ગયો. તો છેલ્લે એક સવાલ છે જેના પર આપણે બધાએ વિચારવું જોઈએ. શું આપણી કોઈ ઈચ્છા પૂરી કરવા માટે કોઈ બીજાને છેતરવું એ બરાબર કહેવાય? શું એ ક્યારેય પણ સાચું હોઈ શકે? આના વિશે જરૂરથી વિચારજો.
થેન્ક યુ.